વેકેશન પડી ગયું. આજ તો અમે મમ્મી માર પપ્પા અમે ફરવા જાય. અમને મારા પપ્પા ફરવા લઈ અરે અમે સિંહ દીપડો બધું જોવા જવાના જંગલમાં. તમે અમે મારા નાનીની ઘરે જવાનું. હે હવે તો બહુ મજા આવી જાય. કિશુડી બોલો. આ પૂઠા બધાય પડ્યા છે ને એ બધા ઓલી બાજુ મૂકી દે. અહીંયા નથી સારું લાગતું. હવે અહીંયા મૂક્યો તો કે હવે ઓલી બાજુ મૂકી દે. પણ આ ઘર પાસે બધું નો સારું લાગે. તમે થોડું કરાવડ નકરું મારે જ બધું કરવાનું હોય. પૂઠા તો કે મારે મૂકવાના, રાંધવાનું તો કે મારે, કપડા તો કે મારે, ઠામડા તો કે મારે. બીજું તમે કાંઈ ટાટીઓ નમાવતા જ નથી. અહીંયા કપડા માટે મશીન લાવી દીધું છો મારા છોકરાએ. તો મશીન કે દોરીએ કપડા નથી નાખી આવતું, ઈ તો કાઢીને મારે નાખવા આ તો એટલા તો કે એટલું કામ તો કરવું જ પડે ને. પછી લાવ્યા શું કામ તને અહીંયા અમારા ઘરમાં? કામવાળી કરીને લઈ વાહો. કામવાળી નથી પણ ઘર તારું નથી. તો મારું છે, તમારે થોડું કરાવવું નથી. આ દિવાળી ટાઈમ છે, દિવાળીને ક્યાં પેટમાં દુખે? એ આખી જિંદગી ઢહેડા કર્યા, આખી જિંદગી આ તળિયા ગહાઈ ગયા તળિયા. મને હાથ તો દેવરા હોય ને આખો દી તો હું કરતી હતો. દિવાળીનું કામ છે તો મમ્મી વેકેશન પડી ગયું. વેકેશન પડી ગયું. વેકેશન પડી ગયું. વેકેશન હું પડી જાત હમણાં. વેકેશન પડી ગયું કરતો. તારી માં પડી જાત ને કાઢ્યો ભાગી જાત તો હું કરત? કાઈ નો થાય પણ પડવા દે તને. હવે શું છે તારે? વેકેશન પડી ગયું તો કઈ હવે ફરવા જવાનું છે ને આપણે. તારો બાપ લઈ જાય છે ફરવા? લે આ તે કીધું તું ને વેકેશન પડી જાય ફરવા જઈએ હમણાં આપણે. તારો બાપ આવે ને તો એને જ કહેવાનું કે અમને ફરવા લઈ જાઓ. આપણે જ જવાનું છે ફરવા. બીજું કોઈ હોવું જ ન જોઈએ. હા હા આપણે જવાનું છે ફરવા હો, બીજું કોઈ નહીં. ના બા તમે નહીં. આ વખતે તો અમે ત્રણ જ જાવ. કા ભાઈ હું કેમ નહીં? જો બા અમે એકલા જ જવાના એટલે આ વખતે અમને જવા દેજો. ક્યાંય ફરવા જવાનું નથી. મામાની ઘરે ઘર ભેગી ના થાવ. હાલતીના બે માં દીકરો જાવ. અમાર કઈ માર ભાઈના ઘરે ન જાવ. આ વખતે તો ફરવા જ જાવું છે. અને એવી ટૂરમાં જાવું છે ને તો તમે વાત જ ન પૂછો. જોવો તમે. હા ઈ તો હું આવવાની છું. પણ તમે અહીંયા કઈ મે છાત્રાએ ન જતા. તમને લઈ જાય જે અહીંયા વાહે વાહે પડ્યા હો. કોઈ અમને કઈ હખે ન જાદે. હું કામ હે આ ઉંમરે? તમે નત થઈને માર હહરા ભેગા પડો. કા એટલે મારે જીવ નથી? હું માણા નથી? તમે હે ને હવે ગઈઢા થયા ને સાંભળો હે. તો ગઈઢા થયા એટલે માણાએ ફરવાનું બંધ કરી દેવાનું. તો તમે બાપુજી ભેગા બધાય ફરવા ગયા જશો ને હે તો અમે ત્રણેય જઈ તો તમને શું વાંધો હે? અમારે તમાર હાહુ તમાર ભેગા આવતા હતા બધાય વાહે થતા. અમે ક્યાંય નથી ગયા. અમે ઢહેડા જ કર્યા સાચી જિંદગી. ક્યાંય નથી ગયા અમે. અહીં અમાર ભોગવવાનું તમે ઢહેડા કઈ. આ તો કઈ તું નથી લઈ જવાની. મારો દીકરો લઈ જવાનો છે અને મને કઈ તેડવાની નથી. નો હારું લાગે. બધું તને તો કઈ સારું લાગતું જ નતું. તો હુંય નથી સારી લાગતી પણ કઈ મને નાખી થોડી દેવા છે. આયવા જો તમાર બાને કઈ કહેતા જાવ વાહે જ ખાતા હોય જ્યારે હોય ને ત્યારે. હું હે બા મોટો છોડાને બેઠા હો. પપ્પા વેકેશન પડી ગયું. હે હા હારું કાઈ વાંધો ઈ રિઝલ્ટ આવશે ને હું કહીશ કે કેવડું રિઝલ્ટ આવ્યું હારું. આ તારી બાયડી એમ કહે છે કે અમે લોકો ફરવા જાહું તમને નહીં લઈ જાય. કા ભાઈ મને કેમ નહીં? બા અમે બે માણસ જતા હોય ફરવા. અમારે બે માણસને ફોટા પાડવા હોય અને તમે ભેગા હોય કેવું લાગે? કેમ ખરાબ. આ નથી? ઈ મારો દીકરો છે, મારો પેટ છે. હા તો હું તારી માં નથી? તમે મારી માં છો એમાં ના નહીં. તમને માર જાત્રાએ મોકલવા છે. કોઈ બસમાં તમે જાજો બસ. મારે જાત્રાએ નથી જાવું. મારે તમારી હારે ફરવા આવવું છે. હો વાતની એક વાત. પણ આવી ગઈઢી રી નો રખાય ઝીણકા છોકરા જેવી. હવે જરાક શીખો. અને તમારી ઉંમર જોવો ધોરા લજવો હો ધોરા. દીકરોને વહુ ફરવા જતા ને ગાંઠનું રાજી થવાય એમ કહેવાય જા બટા વહુને ફરવા લઈ જા. બે માણા ફોટા પાડજો, વિડિયા બનાવજો. ના ના એવું આને થોડું કી આપણને મને ભેગી ગુડો. તે હું ક્યાં ના પાડું છું ફોટા પડાવવાની? તમે તમારે વિડિયોય ઉતારો ને ફોટાય પડાવો ને. તમે જો તો તમારામાં જે તેવડ હોય તો તમે ફિલ્મે ઉતારો ને. હું ક્યાં તમને ના પાડું છું? પણ એવી વાત નથી બા. તમે ભેગા હોય માર ઘરવાળીને ખંભે આ માથે રાખીને ફોટો પાડો તો સારું લાગે. માં ઊભી ને ઘરવાળીને ખંભે આ તો સારું લાગે. આ આખું ગામ પાડે છે એમાં હું ન્યા આવે? ગામ તો ગેલ હાગરું છે. આપણે કોઈ દી આપણા કુટુંબની મર્યાદા નથી મૂકી. જા લગન મારા બાપુજી જીવતા ને તા લગન કોઈ દી મારા બાયડી ભેગો ખાવા નથી બેઠો. હું ભેગી આવવાની હો વાતની એક વાત. ક્યાં જાવું છે? તું કેને જાય? હે ક્યાં જાવ? દીવ જાય દીવ. બા દીવ અમે બે માણસ જાય. આ દીવ જાય કા જીવ કા? ના જીવ નહીં. કા ના કા પણ કેમ? યા પપ્પા હુઈ ગઈ. પણ હું હોઈ ગયો હોય તો તમારું ઉઠાડે કે પપ્પા હાલો દરિયામાં નાવા જાઉં છું. હવે તમે આવો કરો. એમ કઈ રાખો. એ વાત સાચી હે. કા
અહીંયા હુઈ જાવ અને ઉઠાડી તો ઉલટીયું કરવા માંડો. હા. તમારે ભેગું નથી આવું એવું કાંઈ ડીંગલું કરવા ના થતા હોય ને ઈ જગ્યાએ આવું જ નથી ફરવા. મને એ જગ્યા બહુ ગમે બા. તો આપણે ગોવા હાલો ને, ગોવા મજા આવશે. અમાર બા ભેગું ગોવા નથી આવતું. અહીંયા બધા આવડા કપડાં પહેર્યા હોય, મારે એવડા પહેરવા હોય. બાપ સામે હું કેમ પહેરું? પપ્પા ત્યાં બધા જો ગોવા રહ્યું ને બા, ત્યાં ઓલા ચાલ જણ ચડા પહેરીને એવું બધું રખડતા તમે હાય હાય એવું હોય એટલે ત્યાં તમને બોલું થાય બા ખરેખર. તો યાં ના થાવ, તો યાં જાવું જ નથી આપણે. પણ અમારે તો જવાય ને, અમે જુવાનિયા છીએ, તમારે ન અવાય. પણ તો હું એકલી શું કરું ઘરમાં? હું તો આવીશ. તમે ઓલો એમને ગોઠા લખનો એ ચડો પણ પહેરશો. તમે જગ્યા બદલી નાખો બીજી. મારી મારી તો તમે ગોઠા લખનો ચડો પહેરશો. પણ મારી વાત સાંભળ ને, આપણે ગોવા ન જાવું, આપણે બીજે ક્યાંક જઈએ. આપણે ઉટી જઈએ, આપણે સિમલા જઈએ. ઈના સફરજન ખાઈ લ્યો. અહીંયા જડે સફરજન, શિમલા નથી ખાવા આ જાવ. પપ્પા દુબઈ જવું છટું પડી જાય. ઇડલી હે ઇડલી શું ઇડલી એટલી કાંઈ મને જો આમાં તમને કેમ બહાર કાઢવા, તોતડીના ભેટના હે કાંઈ સમજાતું નથી. તારે તો લખીને દેવાય કોકને. હું નથી સમજતો, બીજા કેમ સાહેબુ તારા સમજતા છે એમ કહું છું. કે મારો દીકરો હે ને નાનો હે એટલે એને નથી બોલતા. એમ કેમ ઇડલી હે ઇટલી ગામ છે, ગામનું નામ. એ ઈટલી નથી જાવું, કેતા હોય તો ઈટલી સંભાર લઈને ખાઈ લ્યો, ત્યાં નથી જાવું. ના, ક્યાંક તો લઈ જવા પડશે, એમાં મજા નહીં આવે. જાવું તો પડશે જ દિવાળીમાં. હું તો તમને કહી દઉં, બા આવશે ને તો હું નહીં આવું. મને શરમ આવે. એને આપણા જુવાનિયા ભેગી શરમ નથી આવતી, પણ આપણને એની સામે એવી રીતના રહેતા આપણને શરમ આવે. ખોટું હું તમે જાઓ એટલે હું વાંહે આવવાની ને આવવાની. પણ અહીંયા મારો અંગૂઠો પર દાબી દીધું આવવાની કરીને. તમે જાઓ ઘરમાં લપ કરો માં, બહુ હું ખાટી ખાતો આવું પછી કઈ વિચાર નહીં. તો હું તમને કહી દઉં, બા આવશે તો હું નહીં આવું. બધું જાણે બાપા હું ભાઈ કે લાગુ. આમ કેમ માં છે દીકરા ગોમી હારવાર ખંડાણી હોય બધે. બાપુજી નથી એટલે એને હરખ તો હોય ને. હરખ એને હું આખી જિંદગી બાપુજી ઓયડીમાં જ રહી શકતે, લઈ નહીં ગયા હોય. ક્યાં નથી કે વાડીએ ગણ ઘર વાડીએ. એક મારો પ્રશ્ન હે. ખાઈ તમે તમે 2 વાર સોને લઈ જાય. ઠાકોરજીને હિસકાવા. બીજે દીકરા, જો. હું છે ને તારા બાપને એમ કહેતી ને કે મને રેસ કોર્સ લઈ જાવ. હું તમારી પાસે પાણીની બોટલ નહીં માંગુ. હું છે ને પાણી ભરી લઈશ ઘરેથી, લોટો પાણીનો. ઈ તમે- તોય મને નો લઈ જાતા બોલ. એટલે મેં કીધું કે મારે આવવું છે. એ તમને શું કામ ન લઈ જતા મને બધી ખબર છે. શું કામ? તમે મારા બાપુજી મને કહેતા હતા તમે મારા બાપુજીને એક દી રેસકોર્સમાં ભૂંડા લગાડ્યા હતા, તે પછી નથી લઈ ગયા. હું ભૂંડા લગાડ્યા? તમે મારા બાપુજીને શું કીધું તું? હું કીધું તું? કે મારે ઓલો કોન ખાવો છે, હિમ ક્રીમ વાળો. મારા બાપુજી બિચારા દોડીને કોન લેવા. તમને તેદી ખાતા ન આવડ્યું. ઓલી અણિયાથી તોડ્યો લોંદો હાડીમાં પાડ્યો તો. ભૂંડા મારા બાપુજી લઈ ગયા. તેદી જ મારા બાપુજી હમ ખાઈ લીધા કે તારી માને જિંદગીમાં ઘરની બહાર નહીં કાઢું. પછી રેતા આવડવું જોઈએ તમને. બહુ સારું. આપણને એવું જ થશે બધે આંધળું ગાંઠિયા. અત્યારે ભૂંડા લગાડ્યા જલ્દી પાણી લેવો ને તૈયાર. શું ભૂંડા લગાડ્યા? તમને આવડતું હતું? આ તો મેં તને ટોકી બધી શીખવાડ્યું. હે ઓલો થાળુંદો પીવા ગયા તો નળી નાકમાં ભરાયો મોઢા મોકલ જગ્યાએ. ખબર છે ભૂલી ગઈ? તો ઈ તો મને આમ નાકમાં લાગી જાય. ભાઈ હેઠીને બેહી લે પછી ભૂંડી લઈ ગઈ એમ જો અમે નાકમાં લાગ દે. ઘરમાં ગઈ. હાય એને કહેજો નો આવે. આને જાવ રે હું જાતો દુકાને. કાંઈ વાંધો નહીં. ફરવા જવું છે ને પણ તમે બધા જોવો હું એવો આઈડિયો અપનાવું છું કે આ લોકો જોતા રહી જાય એકવાર. બા હું છે? હું રાડો પાડસ? હું છે? પાછા કીધા ભેગા બહાર નો નીકળો. આપણે હું કાંઈ અહીંયા પડ્યા છે તે દોડીને આવતી રહું? વાર તો લાગે ને આવતા. હોકારો જ દેવાય ને. હા બેટા એમ તો કહેવાય કે ન હા, કહેવાય. પણ બહાર આવીને બોલવાની જ શું? બોલ, શું છે? હવે બધાયને ફરવા જવું છે, ના નથી. હવે હાથો તું મારો દીકરો. તમને મારે લઈ જવા છે અને મારી વહુને લઈ જાવી છે, હે? છોકરાને લઈ જાવો. બસ બધાય જાહું આપણે. બહુ આ મજા આવે. વેકેશન મોજ મસ્તીથી કરવું છે. બસ પણ મારી વાત સાંભળો. બોલ. હમણાં મારો હારોલો ધમો નથી, ઈ ધમો કે ને ન્યા જાવું છે. ધમો ઓલી બસો કાઢે. આ મને નથી બોલતા ફાવતું. ટ્રાવેલ. આ ઈ કઈક ટૂલ એન્ડ ટ્રાવેલ હા, કે હા, હા. ઈ બસો કાઢે એના ભેગું જાવું છે આપણે. ઈ કે ન્યા એમ નહીં, શું? રૂપિયા આપણા. હમ. તું મારો દીકરો, હું તારી માં. આપણું ઘર, આપણે જવાનું અને પૂછવાનું તારા હાડાને. એવું કોણે કીધું હે ભાઈ? તમે વાતને સમજો પેલા. સમજાવ. મેં બધું પ્લાન થી કામ લીધું છે. મારા હાડા ભેગા ફરવા જાહી આપણે બા 1 રૂપિયો ક્યાંય કાઢવાનો નથી. મારા હાડાની બસમાં બેસી જવાનું, ખાવા પીવાનો ખર્ચો ઈ દે હે.
રખડવાનો કે ફરવા જાય બોટમાં ઓલા સિંહ દીપડા જોવા જાય બધોય ખર્ચો ઈ દેહે. વાહ મારા દીકરા વાહ તે તો કરોડ રૂપિયાની વાત કરી ખમા મારા દીકરા આવા દીકરા બધાયને દે તો હનુમાન દાદા. ના ના તે બહુ સારું કીધું. આપણે એક રૂપિયો નહીં વાપરવાનો કા બધું એના ખર્ચે ગાડી એના ખર્ચે હરવા ફરવાનું એના ખર્ચે ખાવા પીવાનું એના ખર્ચે તમારે ઉપાધિ ન કરવાની હોય. તમારા ભગેડીમાં કેટલી બુદ્ધિ છે તમને તો ખબર છે ને. અને જે વસ્તુ મેં કર્યું બુદ્ધિથી કામ લીધું છે. આખું ઘર વેકેશનમાં ફરવા જાહી જલસા કરશી પણ મારા હાડાના પૈસે. પપ્પા એ લાવ્યો ફરવા ક્યારે જવું છે હવે? અરે શાંતિ રાખ બધું થઈ ગયું છે નિરાત રહે હું લઈ જ જવાનો છું. શું છે? અરે આ ભાઈ જાજે. અરે આ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. મારા દીકરાને સારું બેટા મામા કેમ છે ભગેડીજી? બસ મજા તો કયો? બસ આ તમાર બેન એવા કામ કરે. એ આયા હાલ તારો ભાઈ આવ્યો એમ કહું છું. નકરું કામ કામ ને કામ. તો ન્યા ક્યાં તમે બે માં દીકરો કંબારી રાખવા દ્યો? કેમ છે ભાઈ સારું ને? હવે જો હા તમે મેં તને વાત કરી હતી આવતા રહો. ઈ આપણે જવાનું ફાઇનલ. તાર બેન મારા બા આ તાર ભાણિયો અને હું પણ તારા ભેગું જ આપણે ફરવા જવું છે. હાલો કયો ક્યાં મરવું છે બોલો. ઉભા રહ્યો પેલા હરખી રીતે બેહી ગઈ. ખમો માર ભાઈ તો ખુરશી લઈ લો. ઓહો હો અને કૃષ્ણ આજ તો મને એટલી બધી ખુશી થઈ ને પેલા તું આમાં બેહી જા. એ આમ જો આ બેહી જા ભલે આટલા પૂછે. વર્ષથી હું ટુરિસ્ટ ટ્રાવેલ્સ નું કરું છું ને. બેહી જા બેઠા બેઠા વાત કર. આ મારા જીજાજીએ પહેલી વાર ફેમિલી ટૂર ની ટિકિટ બુક કરવાનું મને કીધું. લે તે ઘરનો નો કહે ને બહારનો ન કહેવાય. ના ના હારું જ કર્યું ને. હે હવે ક્યાં જવું છે કયો એમ એટલે નક્કી કરે ઈ પ્રમાણે ગાડીનું રાઉન્ડ પણ ફેરવી આમાં હે ને અમે અમાર ત્રણ નું નક્કી થાય ને ઈ રીતે કેજે એમ. કા વળી તો હે? વળી બાને શું છે ભેગું? તમારે ક્યાંની ગણતરી છે? ઉટી લઈ જાવ ઉટી. અરે બા તમારાથી ઉટી ન જવાય. કેમ? કારણ કે અત્યારે ત્યાં છે ને ક્લાઇમેટ એટલું બધું ખરાબ છે કે ત્યાં વૃદ્ધ માણસો રહી જ ન શકે. એમ તો કાઈ નહીં માઉન્ટ આબુ જઈએ આપણે. અરે બા આબુમાં તો તમે જરાય ન રહી શકો. શું કામ ખબર છે? હા. કે તું એટલી હાઈટ ઉપર છે હા. અને તાપમાન છે ને -0 થી નીચે માઇનસમાં ડિગ્રીમાં હોય. કાઈ નહીં તો ગોદડા લઈ લેશું ભેગા આપણે. હા ગોજરા લઈ લઉં એક તેલનો ડબ્બો ખાલી લઈ લઉં થોડાક લાકડા બાસ્કમ પડી વસમાં કાપી જાય એટલે એ બરાબર. પરિક્રમા કરવા નથી જતા ફરવા જાય છે. શરમ કરો ગમે ત્યાં ગોદડા ને ગાડલા ને ગેસ ને હામેણા ને પાટલા ને શરમ જ નથી. બોલ. એનું લેવલ જ એ છે. જો તમે તું બોલવાનું થોડો રાખજો. મારે નહીં. બા નહીં તો ક્યાં બા હતો એટલે હું આવ્યો હું હતો એટલે તું હતો. લે વેચ જેવડું મને કે બા નહીં કા ધોઈ નાખીશ મારી મારી. ઈ શું ગોઈદડું છે? તમે મારા છોકરાને એમ ન કહેતા. પણ મને કે બા નહીં લે એટલે ઓમ બા ને- બા હતી તો આ બધું થયું નહીં તો ક્યાંથી થાત. હા દેણું હા કઈલા દાંત કાઢે. હવે નક્કી કરો જો તમે હું કહું આ બધું રહેવા દે. આમ જો મારી હમું જો તું એ તમે બીજે ક્યાંય નથી જવું. અમેરિકા અને લંડન ત્યાંની ટિકિટ બુક કરી નાખ. લે શું વાત છે? અમેરિકા ને લંડન. ઓ હે અરે ભૂરીઓ આવીને ફોટા પડાઈ આવી ભૂરીઓ આવીને. કાગડો રામ બોલ્યો બે તાળી. અરે મારે ક્યાં ઉપાધિ હે ભલે ને લાખો રૂપિયા વપરાઈ જાય મારે તો મારો હાડો ભેગો છે એટલે મારે કોઈ જાતની ઉપાધિ નથી. એટલે હારો કઈ ભેગો નથી આવવાનો. ઈ એના બાયડી છોકરાનું કરશે. તમારે અમને લઈ જવાના છે. અરે લઈ જાવ છું પણ ટિકિટ તો ઈ બુકિંગ કરાવી દે હે ને. એમ ઈ શું કામ એને બુકિંગ કરાવી દે? એટલે એમ જો જમા એમ આમ હેપતાઈ જામાં મફત નથી આવવું મારે. મારે મારી બાને મારી ઘરવાળીને છોકરાને લઈને આવવું છે. ખતરનાક. જેટલા રૂપિયા થાય એ હું તને દઈ દઈશ. ના નથી બા હપ્તે 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 દર મહિને 1800 નપતો. ના 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 તો મારા ભાઈના ખર્ચે નથી જાવું બરાબર છે.
આપણે ચારે જલસા કરી અને મારા ભાઈનું ખીચું ખાલી થાય. મારે ક્યાંય જવાની જરૂર નથી. તો મારા દીકરાના ખિસ્સામાંથી રૂપિયા વેરાઈ જાય અને બધાય વપરાઈ જાય એટલે મારે ક્યાંય જવાની જરૂર નથી. અને મારે જવું હોય તો અહીંયા ઘણાય મંદિર છે. હું તો રોજ એક એક મંદિરે જઈશ એટલે મારો તહેવાર ઉજવાઈ જાહે. તો ગામમાં ઘણાય બાગ બગીચા છે, રેસકોર્સ છે, ફનવલ છે. હું તો મારા જીણકાને લઈને અહીંયા 2 કલાક ટૂંકી કરી આવીશ. અમારે ક્યાં ભડભડિયો હે જવાનો મારા ભાઈના પૈસે ક્યાંય નથી જાવું. આ તો મારે ક્યાંય નથી જવું. હા જી જોતું તું ને ઈ હવે રાગે ચડ્યું બગડી દી. આ તમારા ઘરમાં અંદર આવા ડખા છે. તમે હજી નક્કી નથી કરી શક્યા ક્યાં જવું છે તો કારણ વગરનો આવા બિઝનેસ અવર્સમાં મને ધક્કો ખવડાવ્યો ને. અરે ધમા ઉપાધિ કઈમાં તારો ધક્કો માથે નહીં પડે. ઈ લોકોને ફરવા નથી જાવું પણ હું તને સાતી ઠોકીને કહું છું કે 4 ટિકિટ ગોવાની કન્ફર્મ કરી નાખ. 1 મારી અને 3 મારા ભાઈબંધની. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસુર. કિશોરી દિવાળીનું વેકેશન અને વેકેશનને લઈને મસ્ત મજાનો કોમેડી કોન્સેપ્ટ લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ વગેરે. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો.